અને વ્યસન કરનારા માણસ એક વાત યાદ રાખજો, દુનિયામાં તમારી જરૂર તમારા પરિવારને જેટલી છે એટલી દુનિયામાં કોઈને તમારી જરૂર નથી. આ સંસારમાં તમારા પરિવારના લોકોને તમારી બહુ જરૂર છે. માટે વ્યસન છોડી દેજો. અને એ વ્યસન છૂટે ને, એ વ્યસનના જેટલા પણ પૈસા વધે ને એમાંથી તમારા છોકરાને હારામાં હારું ભણતર ભણાવજો. તમારી દીકરીને ભણાવી ગણાવીને પગભર બનાવજો. તમારા દીકરાઓને સારા સારા કપડાં પહેરાવજો, સારી સારી વસ્તુ લઈ આવીને આપજો. સારી વસ્તુ એને ફરવા લઈ જાજો. શું કામ વ્યસન કરવું છે? તમે સંસારમાં તમે બધા તો વડીલો છો, જોયું હશે કે જ્યારે કોઈ માણસ વ્યસનમાં ફસાય અને જ્યારે અકાળે નાની ઉંમરમાં મૃત્યુ પામે, નાના નાના છોકરાઓ જ્યારે એના હોય, જ્યારે જીવતો હોય ને ત્યારે બધા કહેતા હોય અમે બેઠા છીએ, આપણા મર્યા પછી આપણા છોકરાની ફી નથી ભરતા, કોઈ આપણા છોકરાઓને કોઈ ભણાવતા નથી. માટે મારી પ્રાર્થના છે કે તમારા છોકરાઓ માટે અને સૌથી વધારે તમારા ભરોસે પોતાના જન્મ